આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ। આપની સાથે હું છું ઝરણા। સુરતના ભાગળ ખાતે સુરતમાં સૌથી મોટી મટકી ફોડ આયોજિત થાય છે। સુરતના તમામ ગોવિંદા આવીને અહીં માટલી ફોડવા માટે આવશે। મહિલા ગોવિંદા પણ અહીં ભાગ લેશે। 40 ફૂટ ઊંચી મટકી અહીં લગાવવામાં આવી છે। 25 કરતા વધુ ગોવિંદા તેમાં ભાગ લેશે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહ્યા છે। જીતનારને 1,25,000નું ઇનામ આપવામાં આવશે। સુરતમાં સૌથી ઊંચી મટકી ફોડ અહીં આયોજિત કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ગોવિંદાઓ જે ભાગ લેશે તેઓ પણ હાલ નાચગાન કરી રહ્યા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ તેમાં ખાસ હાજરી આપનાર છે અને જે વિજેતા હશે તેને 1,25,000નું ઇનામ એનાયત કરવામાં આવશે। મહિલા ગોવિંદા પણ આજે અહીં ભાગ લેવા જનાર છે। 40 ફૂટ ઊંચી મટકી અહીં લગાવવામાં આવી છે અને જે ગોવિંદા આ મટકી ફોડવામાં જીત હાંસલ કરશે તેને ઇનામ પાઠવવામાં આવશે। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે સીધા જ। કીર્તેશ, ગોવિંદાઓમાં અનેરો ઉત્સાહ, થોડા સમયની અંદર અહીં મટકી ફોડનો કાર્યક્રમ જે છે તે શરૂ કરવામાં આવશે। 40 ફૂટ ઊંચી મટકી લગાવવામાં આવી છે। જાણવા માંગીશું કે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં જન્માષ્ટમીને લઈને? જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે તહેવારો ઉજવવા માટે પહેલેથી સુરત જાણીતું છે। સુરતમાં જે પ્રકારે મટકી ફોડનું આયોજન કર્યું છે, જોઈ શકો છો સૌ પ્રથમ વખત મહિલા ગોવિંદાઓ મટકી ફોડી રહ્યા છે। 15 ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવી છે। જો કે સુરતના બાગળ 4 રસ્તા જે 40 ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવી છે, જે ફોડશે તેને 1,25,000નું ઇનામ આપવામાં આવશે। ત્યારે મહિલાઓ આ પેલી આકર્ષણનું કેન્દ્ર બની છે। મહિલાઓનું ગ્રુપ મટકી ફોડવા માટે બાગળ 4 રસ્તા પહોંચ્યું છે। ખાસ કરીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં મટકી ફોડવા આવેલી છે, ત્યારે મહિલા મંડળ દ્વારા 15 ફૂટ ઊંચી મટકી ફોડી નાખવામાં આવી છે। જે પ્રકારે તો મહિલા ગોવિંદાઓ મટકી ફોડતે નજરે પડી રહી છે અને સાથે જ ગોવિંદાએ મટકી ફોડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી હા, મહિલા ગોવિંદાએ મટકી ફોડી છે। એક તરફ દેશના તિરંગા સાથે લોકોનો ઉત્સાહ, ગોવિંદાઓનો ઉત્સાહ ચરમસીમાએ। તો ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા માટે અહીં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા છે। સુરતમાં સૌથી મોટી મટકી ફોડ અહીં આયોજિત થાય છે। ભાગળ ખાતે સૌથી મોટી મટકી ફોડ આયોજિત થતા અહીં ખૂબ જ મોટી સંખ્યામાં આ તસવીરોને નિહાળવા સુરતભરમાંથી લોકો અહીં આવે છે। તો નાના બાળકોને પણ શ્રી કૃષ્ણનો વેશ સજાવીને આજે અહીં હાજર રાખવામાં આવ્યા છે। 2 વર્ષ બાદ આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આખરે કોરોના કાળના અંત બાદ હવે મટકી ફોડનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ફરી એકવાર સંવાદદાતા કીર્તેશ છે અમારી સાથે। કીર્તેશ, માહોલ હાલનો? CR પાટીલ સાહેબનું હાર્દિક સ્વાગત કરે છે। બાગળ 4 રસ્તા સુરતનું સૌથી હાર્ડ પેનાય છે। અહીંયા સારો પ્રસંગ હોય તો તેની ખુશી મનાવવા પણ લોકો ભેગા થતા હોય છે। સુદેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ થતી હોય છે ત્યારે અહીંયા જ લોકો ભેગા થઈને વિરોધ નોંધાવતા હોય છે। ત્યારે પ્રથમ વખત મહિલા મંડળ અહીંયા પહોંચ્યું છે અને 15 ફૂટ ઊંચી મટકી ફોડતા ખુશીનો માહોલ છે। 138 જેટલા ગોવિંદા મંડળોએ સુરતમાં રજીસ્ટર થયા હતા અને 25 જેટલા મંડળો અહીંયા મટકી ફોડવા પહોંચી રહ્યા છે। આ મટકી ફોડ કાર્યક્રમ જોવા સુરતભરમાંથી 10,000 લોકો અહીંયા એકત્ર થયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પણ સૌથી મહત્વની વાત છે કે મહિલા મંડળ જે પ્રકારે અહીંયા પહોંચ્યું છે, 15 ફૂટ ઊંચી મટકી ફોડી છે, કારણ કે આ ગોવિંદાની પ્રતિયોગિતાની 10 વર્ષ પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે શરૂ કરાવી હતી અને આજે તેમની હાજરીમાં જ આ મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવેલો છે। ખાસ કરીને 40 ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવી છે। જે યુવાન ગોવિંદાઓ જે આ મટકી ફોડશે તેને 1.25 લાખ રૂપિયાની ઇનામની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે। ખૂબ જ ખુશીનો સમય છે। લોકો મોટી સંખ્યામાં એકત્ર થયેલા છે। કોરોના કાળ હોવાને લઈને છેલ્લા 2 વર્ષથી મટકી ફોડ નથી
ઈચ્છા હતી ત્યારે 2 વર્ષ બાદ જે પ્રકારે મટકી ફોડનો આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે સુરતના ખૂણે ખૂણેથી ગોવિંદાઓ મંડળો અહીંયા પહોંચી રહ્યા છે. ખૂણે ખૂણેથી લોકો આ મટકી ફોડ જોવા પહોંચી રહ્યા છે. કહી શકાય છે 10,000 કરતાં વધુ લોકો અત્યારે બાગડ 4 રસ્તા ખાતે એકત્ર થયા છે અને એક પછી એક 25 કરતાં વધુ ગોવિંદા મંડળો અહીંયા પહોંચશે અને પોતાના કરતવ બતાવશે, પોતાના પિરામિડ બતાવશે અને ત્યારબાદ મટકી ફોડના કોમ્પિટિશનમાં ભાગ લેશે. જોકે સુરતના અલગ અલગ વિસ્તારમાં મટકી દિવસ દરમિયાન મટકી ફોડ્યા બાદ એ ગોવિંદા મંડળો બાગડ 4 રસ્તા ખાતે પહોંચી રહ્યા છે. 138 કરતાં વધુ ગોવિંદા મંડળો સુરતમાં રજીસ્ટર થયા છે ત્યારે ચોક્કસ દરના મહિલા સશક્તિકરણનો એક ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. કારણ કે ગોવિંદા મટકી ફોડમાં સુરત ખાતે પહેલી વખત મહિલાઓનું મંડળ પહોંચ્યું હતું અને 15 ફૂટ ઊંચી મટકી ફોડી હતી, જેને લઈને અહીંયા આવેલી તમામ મહિલાઓમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી. જી બિલકુલ કીર્તિશ, આભાર. તો ગોવિંદાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે 2 વર્ષ બાદ આયોજિત થનારા મટકી ફોડમાં. હાલ મોટી સંખ્યામાં ગોવિંદાઓ ભાગ લઈ રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ અહીં પહોંચી ચૂક્યા છે. અહીં સૌથી મોટી મટકી ફોડ ભાગળ ખાતે આયોજિત થાય છે ત્યારે ગોવિંદાઓમાં અનેરો ઉત્સાહ અને સાથે જ મહિલા ગોવિંદાઓએ પણ આ વખતે અહીં ભાગ લીધો છે, જેઓ મટકી ફોડતી નજરે પડી હતી. આખરે જન્માષ્ટમીનો પર્વ જાણે કે કેટલાય વર્ષો બાદ લોકોને મનાવવા મળી રહ્યો હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. તો આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ત્યાં ગુજરાત સહિત દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગઈકાલથી જ દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આજે દિવસભર નંદોત્સવ આપને બતાવશે અને આજે ગુજરાતભરમાં કૃષ્ણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના માહોલથી કૃષ્ણ મંદિરો આજે ગુંજી ઉઠશે. તો ડાકોરના કાળિયા ઠાકોરને પણ આજે સોળે શણગાર સજાવવામાં આવ્યા છે અને દૂર દૂરથી ભક્તો ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ત્યારે હાલ ડાકોરમાં જન્માષ્ટમીને લઈને કેવો માહોલ છે તે વિશે વધુ વાત કરવા સીધાજી અમારા સંવાદદાતા મિત્તલ પાસે. મિત્તલ, સ્વાભાવિક છે કે જન્માષ્ટમીનો અવસર હોય, 2 વર્ષ બાદ આ અવસર ભક્તોને માણવા મળતો હોય ત્યારે ભક્તોનો ચરમસીમાએ આનંદ પહોંચ્યો હોય ત્યારે જાણવા માંગીશું કે હાલ ડાકોરમાં કેવો માહોલ છે. બિલકુલ જણા, જો વાત કરવામાં આવે ડાકોરમાં અત્યારે આનંદમય માહોલ છે અને ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે ના નામથી અત્યારે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. અને બીજી બાજુ જોવા જઈએ તો 5 વાગે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા છે ત્યારથી લઈ અને ભક્તોનો ધસારો વધી રહ્યો છે. ભક્તો 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે અને આ સાથે એક રાધા પણ ઉપસ્થિત છે કે જે ભગવાનની રાહ જોઈ રહી છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે તમારું, ક્યાંથી આવો છો ને જણાવો. રાજે આરઝુ, હું અમદાવાદથી આવું છું. બિલકુલ, અમદાવાદથી આવો છો ને રાધા બની અને આપને કેવું લાગી રહ્યું છે જ્યારે તમે ડાકોરમાં ઉપસ્થિત છો? કૃષ્ણ ભગવાનના વધામણા થવાના છે. બહુ જ સારું લાગી રહ્યું છે. હું એમના પ્રેમના લીધે જ હું અહીંયા ડાકોરમાં આવી છું, રાધા બનીને, સ્પેશિયલ એમના માટે જ. બિલકુલ, એટલે કૃષ્ણ ભગવાન તમારા પ્રિય છે? હા, બહુ પ્રિય. બિલકુલ, કૃષ્ણ ભગવાન રાધાના પ્રિય છે અને કેમ ના હોય, રાધાના પ્રિય કૃષ્ણ ભગવાન હોવાના જ. અને ડાકોરમાં જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે ભક્તોનો ધસારો પણ વધી રહ્યો છે, તેમના પરિવારજનો પણ હાલ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારા પરિવારમાંથી જ્યારે રાધા કોઈ બન્યું હોય કેટલો આનંદ અને કેટલો ઉત્સાહ? ને બહુ ઉત્સાહ છે કે અમારી દીકરી રાધા બની છે અને કરીને. ક્યાંથી આવો છો તમે? અમે અમદાવાદથી જ અમદાવાદથી. દર વર્ષે આવો છો? દર વર્ષે આવીએ છીએ. દર વર્ષે આવે છે અને દર વર્ષે જ આવો માહોલ જોવા મળે છે, પરંતુ ક્યાંક કોરોનાના કારણે એવો માહોલ જોવા નહોતો મળતો. પરંતુ જ્યારે હવે જન્માષ્ટમી મનાવવામાં આવી રહી છે અને ત્યારે ડાકોર ભક્તોથી ગુંજી રહ્યું છે અને 12 વાગ્યાની રાહ જોવામાં આવી રહી છે કે ક્યારે 12 વાગે અને ભક્તો વાલાના વધામણા કરે. અને આ સાથે મંદિરની વાત કરવામાં આવે તો ત્યારે ધજા પણ ચડાવવામાં આવી છે જણા. અને બીજી તરફ જોઈએ તો એક બાદ એક ભક્તો આવી રહ્યા છે, દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે. અને સાથે ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે ના નાદથી આ મંદિર પરિસર ગુંજી રહ્યું છે. જી બિલકુલ, તો દ્વારિકા નગરીમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. ડાકોરના ઠાકોર જ્યારે સોળે શણગાર સજી ચૂક્યા છે મિત્તલ, સીધા જ દ્વારિકા નગરી કે જ્યાંથી સહયોગી દીપિકા આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપિકા, સ્વાભાવિક છે કે જ્યાં દ્વારિકાધીશે રાજા બનીને રાજ કર્યું હોય અને ત્યારે જન્માષ્ટમીનો પર્વ હોય અને તેને સોળે શણગાર ન સજાવવામાં આવે, દ્વારિકા નગરીને ન સજાવવામાં આવે તો કઈ રીતે જન્માષ્ટમી કહેવાય? જાણવા માંગીશું 2 વર્ષ બાદનો આજનો કેવો માહોલ છે ત્યાં?
ઝરણા, એવું કહેવામાં આવે છે કે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણે અહીં 100 વર્ષ વિતાવ્યા હતા અને અહીં આપ જોઈ રહ્યા છો કે દ્વારકા નગરીમાં જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજના સમયે અહીં ભક્તોનું ઘોડાપુર જામ્યું છે અને સાથે જ અહીં દૂર દૂરથી આવતા લોકો છે શ્રી કૃષ્ણને રીઝવવા માટે અનોખા પ્રયોગ કરે છે. ત્યારે એક વ્યક્તિ છે જેમણે ખાસ કરીને શ્રી કૃષ્ણ માટે અહીં બદામનો હાર બનાવ્યો છે. આ કેવી રીતે બનાવ્યો અને શું તાત્પર્ય છે આ બનાવવા માટેનું? શું નામ છે આપનું એ પણ જણાવશો? વેકરિયા અસ્મિતા, હા, ક્યાંથી આવો છો? સુરતથી. સુરતથી. અચ્છા, શું બનાવ્યું ને કેવી રીતે બનાવ્યું? શું વિચાર સાથે બનાવ્યું? એ પગે લાગવા આવવાનું હતું એટલા માટે સ્પેશિયલ 3 દિવસનો સમય કાઢી અને એકદમ નાની નાની ગૂંથણી કરીને બનાવેલો છે અચ્છા ભગવાનને, કૃષ્ણ ભગવાનને રીઝવવા માટે. અચ્છા, કોણે બનાવ્યો અને કેટલો સમય લાગ્યો? મારા પત્ની અસ્મિતાએ બનાવ્યો છે અને 3 દિવસ લાગ્યા છે 3 બનાવતા. દિવસ હા. લાગ્યા છે. હજી કેટલી બદામ વાપરી, કેવી રીતે આ મનમાં વિચાર કર્યો કે આ હાર ઘરે બનાવી છે? 1 કિલો ને 750 ગ્રામ બદામ યુઝ થઈ છે આમની અંદર. બાકી બીજું મટીરિયલ વપરાણું છે. 3 દિવસ લગાતાર મહેનત કરીને હાર બનાવેલો છે. બિલકુલ, આપ હાર જોઈ શકો છો. જણા અહીં જે પ્રકારે હાર બનાવવામાં આવ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવશે અને આ તમામ હારની જે ગૂંથણી છે તે ઘરે બેઠા આ અસ્મિતાબેન કે જેમના હાથમાં હાર છે તેમણે બનાવી છે. સૌથી મહત્વની વાત છે કે અસ્મિતાબેન છે તેમણે જે સમય લીધો એમાં 1.5 કિલો બદામનો ઉપયોગ કરીને આ પ્રકારે શ્રી કૃષ્ણને રીઝવવા માટેનો આ પ્રયોગ કર્યો છે. અને આ પ્રયોગની સાથે આપ સૌપ્રથમ તો જે પ્રકારે તેમણે હાર તો બનાવ્યો છે, પરંતુ દ્વારકાધીશના દર્શન માટે આવતા ભક્તો છે તેઓ અહીં દૂરથી જે પ્રકારે દર્શન કરી રહ્યા છે તે દર્શનને પણ આપ જોઈ રહ્યા છો. અહીં ન્યૂઝ 18 ગુજરાતી સીધા જ નંદ મહોત્સવ અંતર્ગત અહીં સીધા જ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં અહીં મંદિરની અંદર જે બહારનો જે દરવાજો છે જેને મોક્ષ દ્વાર ગણવામાં આવે છે, મોક્ષ દ્વારથી એક્ઝિટ છે તે એક્ઝિટ રાખવામાં આવ્યું છે અને સાથે જે 7 વાગ્યાનો સમય છે તેમાં ભગવાનની આરતી કરવામાં આવશે. પરંતુ એ પહેલા 6 વાગે અહીં ભગવાનના તમામ જે શૃંગાર છે, અલંકારો છે તે જડિત કરવામાં આવશે અને ત્યારબાદ ખાસ કરીને ભગવાનના શૃંગાર સાથે તેમને છે આજે આરતી અને ભોગ પણ ચડાવશે. આજના દિવસે 5 કે 6 વાર ભોગ તેમને ચડાવવામાં આવે છે, જ્યારે મંદિરમાં ધજા 5 વખત બદલવામાં આવે છે. જાણા જી બિલકુલ દીપિકા, જોડાયેલા રહેશો. ફરી એકવાર ડાકોર તરફ રૂખ કરીએ, જ્યાંથી સંવાદદાતા મિત્તલ પણ આપણી સાથે જોડાયેલા છે. મિત્તલ, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, આ ગીતો સાથે ભક્તો જે છે તે મશગુલ બન્યા હશે કૃષ્ણ ભક્તિમાં, કારણ કે 2 વર્ષ બાદ તેઓને ફરી એકવાર અવસર મળી રહ્યો છે કૃષ્ણ જન્માષ્ટમી જે છે તે ડાકોરમાં ઉજવવાનો. જાણવા માંગીશું કે ભક્તોમાં કેવો માહોલ છે હાલ? વાત કરવામાં આવે ભક્તોમાં આનંદનો માહોલ છે. આપે કીધું એ પ્રમાણે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, અને 5 વાગે જ્યારે કપાટ ખુલ્યા ત્યારે ભક્તોનો જે માહોલ છે જે આપણે જોયો હતો કે તે પ્રમાણે ભક્તો ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે જોયા હતા. ભક્તો આપણી સાથે જોડાઈ ગયા છે. એક કાકા જોડાઈ ગયા છે જેમને ડાકોરમાં આવ્યા છે. કેવું કહેશો ડાકોરમાં આવીને? શું નામ છે અને ક્યાંથી આવો છો? રામસિંહભાઈ નામ છે, અમદાવાદથી આવીએ છીએ. ડાકોરમાં સારું છે, જન્માષ્ટમી દિવસ સારો છે, મોટો તહેવાર છે, સારામાં સારું લાગ્યું, વ્યવસ્થા સારી છે. ના, પહેલી વાર, ઘણા વર્ષ પછી આવ્યા અમે. પાવાગઢ ગયા, પાવાગઢ ગલતેશ્વરથી ડાકોર આવ્યા. જન્માષ્ટમી એટલે સારો ઉત્સાહ છે બધાને. હા, એટલે કે જન્માષ્ટમી છે અને ડાકોરમાં ના આવે એવું બને ખરી? જે પ્રમાણે વાત કરવામાં આવે ડાકોરમાં છીએ અને ઉત્સાહ ના હોય, અને આ સાથે જો વાત કરવામાં આવે કે ડાકોરમાં અત્યારે વરસાદ પણ આવ્યો હતો, એટલે મેઘાએ પણ કહી શકાય કે ભગવાનને જે વધામણા છે તે માટે દસ્તક દીધી છે અને કીધું છે કે જ્યારે વધામણા થવાના હોય ઠાકોરજીના ત્યારે કેમ ના આવી શકીએ. બીજા ભક્તો પણ આવી રહ્યા છે, એટલે ધીમે ધીમે આ દસારો વધી રહ્યો છે. અને આ સાથે જણા જો વાત કરવામાં આવે, જ્યારે કપાટ ખુલ્યા ત્યારથી લઈને અત્યાર સુધી અનેક ભક્તો આવી રહ્યા છે અને ભક્તોની જો વાત કરવામાં આવે પ્રસાદ પણ લઈ રહ્યા છે અને 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે, કારણ કે જન્માષ્ટમીનો પર્વ હોય અને જ્યારે કૃષ્ણના વધામણા થતા હોય ત્યારે રાહ કેમ ના જોવાય. જી બિલકુલ મિત્તલ, આમ જોવા જઈએ તો સ્વાભાવિકપણે ડાકોરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભીડ એટલી જ ઉમટતી હોય છે. આજે જ્યારે જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે સ્વાભાવિક છે કે ભક્તો વધારે સંખ્યામાં અહીં જોવા મળ્યા હશે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? સાથે જ ભગવાનને ખાસ કયા શણગાર સજાવવામાં આવ્યા છે આજે?
જણા જો વાત કરવામાં આવે આજની, તો ડાકોરમાં તો આમ પણ લોકો આવતા હોય છે, ભક્તો આવતા હોય છે, કૃષ્ણ ભગવાનના ભક્તો આવતા હોય છે અને આજે જન્માષ્ટમી છે એટલે અવિરત રીતે આ પ્રવાહ ચાલુ જ રહેવાનો, દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવી તો પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. મંદિર પરિસરને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. ખાસ પોલીસ તંત્ર તરફથી પણ સજ્જ છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અથવા તો કંઈ પણ એવું ના થાય, ભીડ લોકોની વધી જાય છે તે સમયે તંત્ર તરફથી ખાસ કરી અને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. પોલીસ તંત્ર અત્યારે ખાસ એલર્ટ મોડ પર છે. અનેક લોકો હાલ ઉપસ્થિત છે અને લોકોનો માહોલ જે જોઈ શકો છો. અને આ સાથે જણાવી બીજી એ વાત કે અત્યારે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. જે આપ નજારો જોઈ રહ્યા છો, હજારો દીવડાથી આજે સજાવવામાં આવશે એટલે રાત્રિનો જે માહોલ છે હજારો દીવડાથી જગમગી ઉઠશે. અને બીજી એ વાત જણા કે જ્યારે 12 વાગે વાલાના વધામણા કરવાના હોય ત્યારે માહોલ તો એવો બનવો જ જોઈએ. જી બિલકુલ મિત્તલ, સ્વાભાવિક છે કે દિવાળી હોય, જન્માષ્ટમી હોય કે પછી હોળી હોય, જે આપે સ્તંભ બતાવ્યો ત્યાં દીવડાઓ જે છે તે પ્રજ્વલિત કરવામાં આવતા હોય છે અને ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે જય ડાકોરના ઠાકોરના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠતું હોય છે. ત્યારે જાણવા માંગીશું કે ત્યાં પ્રસાદ ભગવાને શું ધરવામાં આવશે, આજે કયા કયા ભોગ જે છે તે ભગવાન આરોગશે? હા બિલકુલ, જો વાત કરવામાં આવે ભોગની તો રાજભોગ આજે ભગવાન આરોગશે અને બપોરે પણ ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા અને 5 વાગે જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. હવે રાત્રિની જો વાત કરવામાં આવે તો રાત્રે ખાસ ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે. રાત્રિનો સમય ખાસ છે કારણ કે આખા વર્ષ દરમિયાન આ કૃષ્ણ જન્મોત્સવની રાહ જોવાઈ રહી હોય અને જ્યારે ભગવાન વિરાજમાન થવાના હોય ત્યારે ખાસ કરી અને ભોગ પણ એવો ધરાવો જ પડે જણા, એટલે ભોગ પણ એવો બનાવવાનો છે, બની પણ ગયો છે. અને સાથે વાત કરવામાં આવે ભક્તો કે જે ખુદ ભગવાનને અત્યારે ભોગ ચડાવી રહ્યા છે, અલગ અલગ વાનગીઓ બનાવીને લાવી રહ્યા છે અને ખાસ કરીને ભગવાનને ચડાવી રહ્યા છે. બપોરે ખાસ કરીને વાત કરવામાં આવે તો તુલસી જે છે તે પ્રસાદમાં લોકોને મળી હતી. અને જણા બીજી વાત કરવામાં આવે તો લોકો બહારથી પ્રસાદ લાવી અને ભગવાનને ચડાવી રહ્યા છે, કારણ કે આજનો દિવસ લોકો માટે ખાસ છે. આજનો દિવસ એટલા માટે ખાસ છે કારણ કે જન્માષ્ટમી છે અને હરિભક્તો હોય ત્યારે આનંદનો ઉલ્લાસ તો હોવાનો છે. સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હવે 12 વાગ્યાની રાહ જોવામાં આવી રહી છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે તૈયારીઓ પણ થઈ ગઈ છે, પરંતુ 12 વાગે જ્યારે વાલાના વધામણા થશે ત્યારે ભક્તોમાં ઉત્સાહ હશે. જી બિલકુલ, ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ. આખરે વાલાના વધામણા કરવાનો આજે દિવસ છે, અનેરો અવસર ભક્તો માણી રહ્યા છે. ફરી એકવાર દ્વારકા તરફ રૂખ કરીએ, જાણવાની કોશિશ કરીએ કે ત્યાં કેવો માહોલ બન્યો છે. સંવાદદાતા દીપિકા છે આપણી સાથે. દીપિકા, દ્વારિકા નગરીને હાલ શણગારવામાં આવી હશે, ભક્તોનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો હશે. જાણવા માંગીશું કયા કયા કાર્યક્રમો ત્યાં ખાસ આયોજિત કરવામાં આવે છે? મોટી સંખ્યામાં ભજન મંડળીઓ પણ ઉપસ્થિત રહેતી હોય છે, ત્યારે ભક્તોમાં કેવો માહોલ છે? બિલકુલ જણા, આપણી પાછળ જે બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ સંભળાવી શકાય તે પ્રકારનો હોય તો અહીં ઢોલ નગારાનો નાદ છે. અને આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે, 5249મો આ જન્મોત્સવ ને ભવ્યાતિ ભવ્ય જન્મોત્સવ. આપ સૌ પ્રથમ તો જે એલઈડી છે તે એલઈડી જોઈ શકો છો. દ્વારકાધીશ મંદિરની બહાર એક એલઈડી લગાવવામાં આવી છે અને આ એલઈડીમાં ખાસ કરીને જન્મોત્સવ એટલે કે દ્વારકાધીશ મંદિરની અંદર ભગવાને કેવા સાજ શણગાર કરવામાં આવ્યા છે, કેવા અલંકારો પહેરાવવામાં આવ્યા છે અને રાતના સમયે જે કેસર સ્નાન કરાવવામાં આવશે તેના દ્રશ્યો છે તે અહીં સીધા તમામ ભક્તો છે જોઈ શકે. અહીં બેરિકેડ લગાયા છે એટલે બહારથી આવતા દ્રશ્યો પણ એક અનુભવ થાય લોકોને, કે ભક્તોને પણ અહીંથી પસાર થતી વખતે અનુભવ થાય કે અંદર ભગવાનનું જે નયન રમ્ય સ્વરૂપ છે તે કેવું દિવ્યમાન છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કે જેમના સ્વરૂપ માત્રથી, તેમનું એક ઝલક માત્રથી ભક્તો છે તેઓ ખુશ થઈ જતા હોય છે. ત્યારે આ પ્રકારનો માહોલ અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કેલા માહોલ સાથે અહીં ભક્તજનો છે બહાર જ્યારે નીકળી રહ્યા છે મોક્ષ દ્વારમાંથી, ત્યારે એ અલગ જ તે તેમનો અનુભવ છે તે અનુભવ બોલે છે. કારણ કે વર્ષોથી જ્યારે દ્વારકાધીશના દર્શને આવતા ભક્તો છે તેમના મનમાં અનેક આસ્થા હોય છે, શ્રદ્ધા હોય છે કે કૃષ્ણ ભગવાનનો આજે જન્મોત્સવ છે અને એમના જન્મોત્સવ સમયે જો તેઓ હાજર ન રહે તો કંઈક અધૂરું લાગે. અને સાથે જ આજે ગોમતી ઘાટ નદી પાસે પણ એવો માહોલ છે કે જ્યાં ગોમતી ઘાટ નદી પાસે લોકો છે તેઓ ખાસ કરીને જે ગોમતી ઘાટમાં 2 દિવસ માટે અહીં દ્વારકામાં આવી જતા હોય છે, ગોમતી ઘાટના દર્શન કરીને, ગોમતી ઘાટ અને બેટ દ્વારકાના દર્શન કરીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જન્માષ્ટમીના અવસર પર આવતા હોય છે. જે પ્રકારે અહીં ઝરણા જોઈ શકો છો કે જે એક્ઝિટ ગેટ ઉપર સતત લોકો આવી રહ્યા છે, હું લોકો પાસેથી પણ એક પૂછવાનો પ્રયત્ન કરીશ કારણ કે અહીં ગુજરાતના લોકોને ત્યાં પહેરવેશ જોઈ શકો છો, આપ લોકોની બોલી પણ અહીં બદલાઈ શકે છે, પરંતુ જે શ્રદ્ધા છે, શ્રદ્ધા
અવિરત છે અને આસ્થા અને શ્રદ્ધા સાથે જી બિલકુલ દીપિકા, આભાર મિત્તલ, આપનો પણ આભાર। તો કૃષ્ણ જન્મોત્સવમાં રંગાઈ ચૂક્યો છે આખો દેશ। દ્વારિકા નગરી અને ડાકોરના ઠાકોર સોળે શણગાર સજી ચૂક્યા છે।